યુવા મિત્રો નમસ્કાર. યુવ દર્શન કાર્યક્રમમાં તમારા બધાનું ભાવભીનું સ્વાગત. મિત્રો, પરીક્ષા એ વિદ્યાર્થીના જીવનમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે. પરીક્ષા પસાર કરીએ એટલે એના પછીના સ્તર પર જવાય, એના પછીના સ્ટાન્ડર્ડમાં ક્લાસમાં જવાતું હોય છે. અને સ્પર્ધાત્મક પરીક્ષા જો પસાર કરી હોય તો પછી કરિયર છે એને ચોક્કસ દિશામાં લઈ જવામાં પણ મદદ મળતી હોય છે. પરીક્ષા શબ્દથી ઘણા વિદ્યાર્થી મિત્રો છે એને ડર પણ લાગતો હોય છે, અને અમુક વિદ્યાર્થી મિત્રો એવા પણ છે કે સુસજ્જ બની ગયા હોય, કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય, કોઈ પણ પ્રકારનું પ્રશ્નપત્ર હોય તો સરસ રીતે લખવા માટે તેઓ ઉત્સુક હોય છે, ઉમંગ ઉલ્લાસ સાથે પરીક્ષા આપતા હોય છે. પરીક્ષા છે એ જાહેર પરીક્ષા હોય કે પછી કોઈ પ્રાઇવેટ રીતે લેવાતી પરીક્ષા હોય, કોઈ ખાનગી રીતે લેવાતી પરીક્ષા હોય, પરીક્ષા એ પરીક્ષા હોય છે. ઉત્કૃષ્ટ દેખાવ માટે ઘણા બધા પાસા પર ધ્યાન આપવાનું હોય છે, અને એ માટેની રસપ્રદ ચર્ચા કરવા માટે, એ વિષયક માર્ગદર્શન આપવા માટે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી દ્વારકાદાસ લલાડિયા સાહેબ. નમસ્કાર સલીમભાઈ, તમે ખરેખર બહુ એક સારા વિષયની અંદર પ્રકાશ પાડવા માગી રહ્યા છો. એટલે આમ જુઓ ને તો પરીક્ષા શબ્દ છે ને એ આમ વિદ્યાર્થીઓની અંદર પહેલાં એવું લાગતું હતું કે હાવ ઊભો કરે છે, પરંતુ ખરેખર હવે વિદ્યાર્થીઓ છે ને એટલા કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા છે ને, એટલે આપણે એવું માનીએ કે વિદ્યાર્થીમાં હાવ છે એવું નથી, પણ વાલીઓ છે ને એનામાં તણાવ વધારે છે. અને શૈક્ષણિક સંસ્થાઓને પોતાના એમ કહેવાય ને પરફોર્મન્સની દ્રષ્ટિએ છે ને એ તણાવ વધારે લાગે છે, એવું મારું અત્યારનું તારણ છે. આમ જુઓ ને તો કોઈ પણ બોર્ડની પરીક્ષા કે એ બધી પરીક્ષાઓ અગાઉ વિદ્યાર્થી ઓછામાં ઓછી 50થી 60 પરીક્ષાઓ પહેલા ધોરણથી માંડીને દઈ ચૂક્યો હોય છે. પણ આ એક બોર્ડની પરીક્ષા છે, બોર્ડની પરીક્ષાની ટકાવારી છે એ સાર્વજનિક થાય છે, એ અમુક અંશે એ વિદ્યાર્થીઓની કંઈક આમ જુઓ તો એ ખ્યાલ છે એ ગલત છે, પણ એક હોશિયારીનું માપદંડ છે. આ બધી વસ્તુઓને કારણે થોડીક આવી ગંભીરતાઓ રહે છે. પણ હકીકત એ છે કે પરીક્ષા છે એ વિદ્યાર્થી છે એની કારકિર્દીનો એક વળાંક છે, કોઈ અવરોધ નથી. એક ટર્ન આવે છે, અને એ ટર્નથી એને એક અલગ દિશા મળે છે, એક એનું પ્લેટફોર્મ છે એ અપગ્રેડ થાય છે. એ સિવાય કશું નથી. પણ પરીક્ષા એક કોન્સેપ્શનલ હોવી જોઈએ. ખરેખર આપણે ક્યારે એવું સાંભળ્યું છે કે પ્રાચીન ગુરુકુળોમાં કે એમાં પરીક્ષાઓ લેવાતી હતી? આ પરીક્ષાનું છે ને એ આ છેલ્લા ઘણા સમયથી 60-70 વર્ષથી આ ચલણ છે ને એ સલીમભાઈ એક આખું ઊભું થયું. આજથી 40-50 વર્ષ પહેલાં એવું થતું કે છોકરાઓ પરીક્ષા દઈને આવતા, પરિણામ આવી જતું તોય એના પેરેન્ટ્સને ખબર નહોતી કે ભાઈ આ પરીક્ષા દઈ આવ્યો ને હવે આનું પરિણામ આ આવે છે, નાનું આમ કરવાનું હોય. પણ હવે આખી પરીક્ષાલક્ષી શિક્ષણ પદ્ધતિ થઈ ગઈ. રાઈટ. એક્ઝામિનેશન ઓરિએન્ટેડ એજ્યુકેશન સિસ્ટમ છે, એનું આ પરિણામ છે. અને બીજા નંબરમાં શું છે કે ટકાવારીને એક માપદંડ આપ્યો છે કે ટકાવારી છે આટલી આવી તો આમ છે, ટકાવારી આટલી આવી તો આમ છે. હકીકતમાં એ માપદંડ છે એ ખરેખર સાચો નથી. એટલા માટે કે ઓછા ટકા જેને આવ્યા છે પરીક્ષાઓની અંદર એ જિંદગીની અંદર ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે છે. અને જે લોકો ડિસ્ટિંક્શન હોય, સેન્ટરની અંદર નંબર આવેલા હોય, એવા ઘણા બધા કિસ્સાઓ જોયા છે કે જે લોકો એ પોતાની કારકિર્દીની અંદર એ એટલું બધું પ્રભાવ પાડી શકતું નથી. ઓન એન એવરેજ સલીમભાઈ એવું છે કે કાંઈ વિષયોનું જ્ઞાન છે એ જીવનનું સર્વસ્વ જ્ઞાન છે નહીં. બિલકુલ બિલકુલ. વિષયોનું જ્ઞાન જીવનની અંદર કેટલા બધા ક્ષેત્રોની અંદર બાળકોએ લડવાનું હોય છે. આ પરીક્ષાથી એક આછું પાતળું વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે અને એને ખબર પડે કે હું આટલામાં છું, એટલા પૂરતું જ એનું મહત્વ છે. બાકી આ બધી પરીક્ષાઓ છે એ શિડ્યુલ્ડ પરીક્ષા છે સલીમભાઈ. અને બીજું કે આ બધી બોર્ડની પરીક્ષા ને એ બધી જે છે એની અંદર તો શું હોય છે કે મોટે ભાગે બધું છે ને એક વસ્તુ છે એ આમાં એનું પ્રશ્નપત્રનું પરિરૂપ છે ને એ વિદ્યાર્થીઓના મનની અંદર એના ટ્યુટર છે, એના શિક્ષકો છે, અને આ બધી જે કંઈ મેગેઝિન્સ આવે છે એની અંદર એ બધી વસ્તુઓ સ્પષ્ટ જ હોય છે. એટલે વિદ્યાર્થીઓ એ નાનું થોડું ઘણું ઓલું કરે ને તો એની અંદર પરફોર્મન્સ તો આપી શકે. એમાં કાંઈ કોઈ ગભરાવાનું કોઈ કારણ હોતું નથી. એટલે વિદ્યાર્થી છે એ પરીક્ષા આપવા માટે સુસજ્જ થાય એ માટે પૂર્વ તૈયારીઓ જે કરવાની હોય. એટલે આમ આપણે ગણીએ તો જ્યારે એનું જે અભ્યાસનું વર્ષ શરૂ થયું હોય ત્યારથી શરૂ કરી અને
ક્રમશઃ તૈયારી એ જો વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે કરે, પ્લાનિંગ સાથે કરે અને લેખન વાંચન મનનના સમન્વય સાથે કરે અને પછી જે પરીક્ષાઓ જે લેવાતી જાય, મંથલી એક્ઝામિનેશન હોય, માસિક પરીક્ષા હોય, સત્રાંત પરીક્ષા હોય, પ્રિલિમ્સ હોય, તો એમાં એનો દેખાવ છે ધીમે ધીમે એમાં સુધારો પણ થાય, પોતાની ભૂલો સુધારે. પરીક્ષા એટલે તમે ક્યાં કાચા છો, કચાશ ક્યાં રહી ગઈ, ક્યાં તમે ભૂલો કરી એ તમે સુધારી શકો. તમે જે શીખવાનું તમારામાં કદાચ કોઈ બાબત શીખવામાં થોડી આપણી ચીવટ ઓછી હતી અથવા આપણી સુસજ્જતા ઓછી હતી, જેને કારણે ઓછું શીખી શકાયું, તો એ પાછું શીખી લઈએ. તમે પુનરાવર્તન કરતા રહો, તમે સરસ રીતે લેખનની અભિવ્યક્તિ કરતા રહો, તમે તમારો દેખાવ છે એને ઉપરના લેવલ પર લઈ જાઓ. આ રીતે પરીક્ષાની તૈયારી થઈ હોય તો પછી બોર્ડની, જેમ કે 10મા કે 12મા ધોરણની પરીક્ષા હોય અને સ્પર્ધાનું જે પ્રમાણ છે ખૂબ વધ્યું છે, એને કારણે તણાવગ્રસ્ત સ્થિતિ થતી હોય છે વિદ્યાર્થીની અને માવિત્રોની બંનેની. એટલે આજે ક્રમશઃ થ્રુઆઉટ ધ યર, સમગ્ર વર્ષ દરમિયાન આયોજન સાથે તૈયારી કરવામાં આવે તો આ જે આયોજનનો મુદ્દો છે એને ધ્યાનમાં રાખીને આપ થોડી વાત કરો. કે આપણે કેવું છે કે આપણા વિદ્યાર્થીઓને વાલીઓની માનસિકતા અને શિક્ષણ ક્ષેત્રની અને શૈક્ષણિક સંસ્થાઓની માન્યતા એવી છે કે આમ જુઓ તો પરીક્ષાના અગાઉના સમયની અંદર જ છે ને ગંભીરતા છે ને એનો પારો ઉપર ચડે. હકીકત એ છે. આમ જુઓ ને તો જ્યારે જૂન મહિનાથી કે સત્રની શરૂઆત થઈ છે, ધ ડે 1 જે દિવસથી સત્ર શરૂ થયું છે તે દિવસથી જે વિદ્યાર્થી છે એ તૈયારી કરે છે, એમ માને છે કે આ જૂન મહિનો નથી, આ ફેબ્રુઆરી મહિનો. બરાબર છે, વેરી ગુડ. એ રીતે જ તૈયારી કરે છે. બીજા નંબરમાં એક સૂત્ર છે કે જો ટાઢે પોરે ચાલશો તો તડકામાં હેરાન નહીં થાવ. આ એક માર્મિક સૂત્ર છે કે કોઈ પણ જગ્યાએ આપણે પદયાત્રા કરવી હોય તો પદયાત્રા કંઈ સવારના 11 વાગે ચાલુ ન કરાય. પદયાત્રા કરવી હોય તો આપણે સવારના વહેલા ઉઠીને ચાલો તો તડકામાં હેરાન ન થાવ. તો ટાઢો પોર કયો છે તો કે જ્યારે શૈક્ષણિક વર્ષની શરૂઆત થતી હોય ત્યારથી જ તૈયારી શરૂ કરવાની, ત્યારથી એનું પ્લાનિંગ કરવાનું, ત્યારથી પુનરાવર્તન કરવાનું. અને ખાસ તો સલીમભાઈ એક મહત્વની વસ્તુ એ છે કે આ રજા છે ને, રજાઓને વેકેશન છે ને, એ એકચ્યુઅલી શું છે કે જે માણસો એકચ્યુઅલી વર્ક કરે છે, જે લોકો પોતે પોતાની રીતે વ્યવસાય કરે છે, એને માટેનું પ્રોવિઝન છે. વિદ્યાર્થીઓને તો નોનસ્ટોપ જ કામ કરવાનું. બરાબર છે. વિદ્યાર્થીઓને રજાનો દિવસ તો છે ને એ પોતાના કચાસના ક્ષેત્રોને મજબૂત કરવાનો એક અવસર છે. એટલે એને ભૂલી જવાનું છે કે રવિવાર છે, એને ભૂલી જવાનું કે દિવાળીનું વેકેશન છે, નાતાલનું વેકેશન, આ બધા જન્માષ્ટમીના વેકેશન, પર્વ તહેવાર, એ બધું ભૂલી અને વર્ષ દરમિયાન એને પોતે ભલે એ દિવસો દરમિયાન એ પોતાનું થોડાક કલાકો એને ફાળવે, પોતાના મનોરંજન પાછળ, તહેવારો પાછળ ફાળવે, પણ એ બધું ચાલુ રાખવું જોઈએ. અને ખાસ તો મહત્વપૂર્ણ શું છે કે આનો સિદ્ધાંત એ છે કે બિફોર ટાઈમ, કોઈ પણ વસ્તુની અંદર આ બિફોર ટાઈમનું સૂત્ર છે ને એ બહુ અગત્યનું છે. ઘણી વખત જુઓ, એક નાનું સરખું એક્ઝામ્પલ લઈએ કે એક શનિવારે હોમવર્ક આપ્યું છે શિક્ષકે. હવે એક વિદ્યાર્થી એવો છે કે શનિવારે સાંજે જ હોમવર્ક પૂરું કરી અને નિરાતે પછી જે એને કાંઈ આનંદ પ્રમોદ કરવું હોય, રમવું, ખેલવું હોય, બધું કરવું હોય કરે છે. એક વિદ્યાર્થી છે એ શનિવારે આનંદ પ્રમોદ કરે છે, પોતે મોબાઈલની અંદર સમય બગાડે છે, હરે ફરે છે, બધું કરે છે, છેક રવિવાર સાંજ સુધી આ એન્ટરટેન કરે છે. પણ એ આખો સમય દરમિયાન સલીમભાઈ એને એ લેસન કરવાનું છે, એ તણાવ છે. જ્યારે પેલો ફ્રી થઈને કરે છે, કારણ કે એણે બિફોર ટાઈમ કામ કર્યું છે. એટલે વિદ્યાર્થી અવસ્થાની અંદર સ્કૂલનું સમયપત્રક તો હોય જ છે, પરંતુ દરેક વિદ્યાર્થી, દરેક પેરેન્ટ્સે બાળકનું ઘરનું સમયપત્રક પણ બનાવવું જરૂરી છે. એ ખૂબ સરસ. અને એ સમયપત્રક અનુસાર દરરોજ રાત્રે એનું એક મૂલ્યાંકન થવું જોઈએ કે આ સમયપત્રક અનુસાર કામ થયું કે નહીં. અને એ જો કામ થતું હોય તો પરીક્ષાના સમયની અંદર સલીમભાઈ આપણે બધા વિચારીએ છીએ ને એવો કોઈ તણાવ આવતો જ નથી. આગલા દિવસે એ છોકરાઓ સિરિયલ જોતા હોય, બોક્સ ક્રિકેટમાં રમતા હોય, એને કાંઈ તકલીફ નથી પડતી, કારણ કે એ પૂરતો સજ્જ છે. એની પાસે સમય જે મળ્યો તો પહેલા એની અંદર એને બધો દારૂગોળો ભરી લીધો છે, યુદ્ધની તૈયારી બધી કરી લીધી છે, પછી જજુમવાનું જ છે એને. બરાબર ને? એટલે એ, અને ખાસ તો તમે જે પુનરાવર્તનનું કીધું ને, એ વસ્તુનો બહુ જ અભાવ દેખાય છે. આમાં શું છે કે એક બગીચો ક્યારે બને કે જ્યારે વૃક્ષો વાવતા જઈએ
અને એ વૃક્ષો વાવતા જઈએ એમ જે જૂના વૃક્ષો છે એનું પાછું માવજત કરતા જઈએ, એને પાણી પાતા જઈએ, એને ખાતર દેતા જઈએ, તો બગીચો બને ને. આ તો આમાં વિદ્યાર્થી અવસ્થાની અંદર શું છે, નવા નવા વિષયો ભણ્યા જાય, જૂના ભૂલતા જાય. જ્યારે રિપીટેશન થાય છે ને ત્યારે એ આખો વિષય છે ને એ આખો તરો તાજા રહે છે, અને ત્યારે જ એ પરીક્ષા સમયે કોઈ તણાવ આવતો નથી. આ વસ્તુ અત્યંત આવશ્યક છે. પુનરાવર્તન અને બિફોર ટાઈમનો કોન્સેપ્ટ, અને ખાસ કરીને સમયપત્રક છે એ બહુ જરૂરી છે. ખાસ તો જે થ્રુઆઉટ ધ યર, સમગ્ર વર્ષ દરમિયાન જો વિદ્યાર્થી છે એ સરસ રીતે પોતે તૈયારી કરે, પોતે મૂલ્યાંકન કરતા જાય, પોતાની ભૂલો સુધારતા જાય, અને ધીમે ધીમે વિષય વસ્તુ પર એની પકડ મજબૂત થતી જાય, અને પછી પરીક્ષાઓમાં પણ દેખાવ એનો સુધરતો જાય. પ્રિલિમ્સ આવે 10મા કે 12મા ધોરણે આપણે વાત કરીએ તો ઘણા બધા બોર્ડના જે અગાઉના વર્ષોના પેપર છે એ એમણે લખવાના હોય, અને 3 કલાકનો સમય હોય તો નિયત સમય મર્યાદામાં એમણે લખવાના હોય, જેથી એ ખબર પડે, એક મહાવરો થઈ જાય, એક આખું રિહર્સલ જેને ગણીએ એ સરસ રીતે થઈ જાય. એટલે સર, આ જે લાસ્ટ મોમેન્ટ રિવિઝન, જે LMRનો જે કોન્સેપ્ટ છે કે છેલ્લો મહિનો બાકી હોય કે પછી છેલ્લું અઠવાડિયું બાકી હોય, એનું પણ આયોજન અગાઉથી કરવું પડે, તો તમે છેલ્લે તમારે કયા વિષયના કયા પ્રકરણ છે એ તમે એટ એ ગ્લાન્સ જોઈ શકો, તમે માત્ર નજર નાખો છડતી ને તમને ખબર પડી જાય. અમુક છે તો તમે પરીક્ષા જ્યારે આપવા જવાના હોય એના 2 કલાક પૂર્વે તમારે એ સૂત્રો કે મુદ્દાઓ જોવા જરૂરી બને છે. તો આ બધી વાત છે એ પણ સંક્ષિપ્તમાં આપણે મિત્રો સામે કરીએ, જેથી કરીને એવા વિદ્યાર્થીઓ કે જે છેલ્લા તબક્કામાં હોય અને તૈયારી કરતા હોય તો તેઓને એ સમજવામાં ફાયદો થાય છે. અત્યારના સમયની અંદર છે ને વિદ્યાર્થીઓને સલાહ દેવાવાળા બહુ હોય છે, અને હવે સાહેબ સલીમભાઈ એવું થયું છે ને કે પરીક્ષાનો અગાઉનો સમય હોય ને એમાં શુભેચ્છા દેવા જવાનો એક કુરિવાજ ચાલુ થયો છે. બરાબર? એ શુભેચ્છા દેવા આવે છે ને એ લોકો એને પોતાની રીતે અમુક સલાહો દે છે કે ભાઈ તું હવે આમ કરજે ને તું આમ કરજે ને તેમ કરજે. હવે આખું વર્ષ દરમિયાન વિદ્યાર્થીએ મહેનત કરી છે, એમના ટ્યુટરે એને મહેનત કરાવી છે, વિદ્યાર્થીએ પોતે પોતાની રીતે કેમ પરફોર્મન્સ સારું મેળવવું એનું એક પોતે રૂપરેખા તૈયાર કરી હોય, અને આ આવીને કાંઈક એને સજેશન કરે, અથવા તો કાંઈક પેરેન્ટ્સ કહે, અથવા તો કોઈ બીજા કોઈ એને સજેશન કરે, એવી ડિસ્કશનમાં કરે. કશી જ વસ્તુ કરવાની જરૂર નથી. આપણે જે પેટર્નમાં ગોઠવાના છે, આપણને રાત્રે જાગીને વાંચવું ફાવે છે બસ, તો આપણે રાત્રે જાગીને વાંચવાનું. પછી કોઈ આવીને કે સવારે વહેલા વાંચો તો તમને એ કે બહુ સરસ યાદ રહેશે, કાંઈ ભલે યાદ રહે. આપણે આ જ રીતે કામ કરવાનું. આપણે જે પેટર્ન ફિક્સ થઈ છે એની અંદર કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. બીજા નંબરમાં આ સમયની અંદર વિદ્યાર્થીઓ જાણે પરીક્ષા દે છે એટલે જાણે બખ્તર ને આમ હથિયારો સજીને કેમ જાણે ઓલું કહેવાય યુદ્ધ મેદાનમાં જતા હોય ને એવું મા બાપ છે એને એટલું બધું પ્રોત્સાહન આપે છે, એને કંઈક એટલું બધું ખવડાવો પીવડાવો આવું બધું એવું બધું કરતા હોય. ખાસ તો ડાયટનું ખૂબ ધ્યાન રાખવાનું હોય છે. બાળક છે ને પરીક્ષા સમયે એની અંદર કોઈ પણ પ્રકારની શારીરિક ફરિયાદ ન રહેવી જોઈએ, એઝ ઇટ ઇઝ રહેવો જોઈએ, એ ખાસ યાદ રાખવું જોઈએ. એને પ્રાણાયામ કરાવો, એને હળવી કસરત કરાવો, બરાબર છે, એને શ્વાસોશ્વાસ ઊંડા શ્વાસ લેવાની કસરત કરાવો, અને એને એકાગ્રતાનું કાંઈક શીખવાડો, જેમ કે એને ધ્યાન શીખવાડો. આનાપાન ધ્યાન છે એ બહુ સરસ ધ્યાન છે. વિદ્યાર્થીને શ્વાસ ઉપર ધ્યાન કરવાનું, અને શ્વાસને સાક્ષી ભાવે જોઈએ તો વિદ્યાર્થીનું મન છે એ વર્તમાનમાં આવી જાય. કારણ કે પરીક્ષાનો માહોલ કેવો છે કે એક વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા કે કોઈ પણ પરીક્ષા દેતો હોય, સ્પર્ધાત્મક પરીક્ષા પણ સલીમભાઈ દેતો હોય ને, ત્યારે એક માહોલ એવો હોય ને કે વિદ્યાર્થી છે એની પોતાની જે ઓરિજિનલ અભિવ્યક્તિ છે ને એનીથી થોડોક ભટકી જાય છે. શા માટે ભટકે છે? કારણ કે આજુબાજુનો માહોલ એવો હોય, બધું યાદ હોય તો એ વસ્તુની ભટકી જાય. તો એ સમયે એની એકાગ્રતા હોવી જોઈએ કે મારે તો અત્યારે હું એકલો જ છું, આ પરીક્ષા ખંડની અંદર બીજું કોઈ છે જ નહીં, આ વિશ્વમાં કોઈ નથી, હું છું, પેપર છે ને મારે પરફોર્મ કરવાનું છે. આટલી જ વસ્તુઓ એની એકાગ્રતા છે ને એ બરકરાર રહે ને એને માટે એને મેડિટેશન કરવું જ જોઈએ. અને સલીમભાઈ તમને હું કહું કે જે જીપીએસસીની એની બધી ક્લાસ 1 ક્લાસ 2ની પરીક્ષા જે લોકો વિદ્યાર્થી દે છે, અને હવે તો એક આખો ટ્રેન્ડ આવેલો છે કે એના એકાદા સ્ટેજ ઉપર પહોંચ્યા પછી એ છોકરાઓ મેડિટેશનના કોર્સિસ કરે છે. અને એ કોર્સ કરીને આપણે પૂછીએ ને કે તમે એટલા યંગ છો, તમે મેડિટેશનના સાધનાના કોર્સ 10-10 દિવસના, મને તો વિપશ્યનાની શિબિરમાં અનુભવ છે, તો એ લોકો આવે તો હું પૂછું કે અમારી પરીક્ષાની અંદર આ વસ્તુથી અમને પરફોર્મન્સ છે ને ઘણું સારું થાય છે. કારણ કે મેડિટેશનથી શું થાય છે કે એક તો મનની તીક્ષ્ણતા આવે છે, શાર્પનેસ આવે છે, પછી બેલેન્સ ઓફ માઇન્ડ, સંતુલિત માઇન્ડ, અને ત્રીજા નંબરમાં એક વસ્તુ છે મેડિટેશન છે ને એ માઇન્ડની અંદર ખૂણે ખાતરે પડેલી વસ્તુને છે ને એના અભિવ્યક્તિના સ્ટેજ ઉપર લાવી દે.
અને એ વસ્તુ છે ને એ એને ધ્યાનથી બહુ જ બખૂબી એ વસ્તુ પરફોર્મ કરી શકે છે. ઇવન ધો નીટની અંદર જે છોકરીએ રેન્ક પ્રાપ્ત કર્યો હતો આખા ગુજરાતની અંદર, એ દીકરીએ કબૂલ કર્યું હતું કે આ કારણે જ મને કે સફળતા મળી છે. એટલે આ વસ્તુ પણ બહુ મહત્વની છે. માનસિક અને શારીરિક રીતે સંતુલિતતા અને સ્વાસ્થ્ય એ બહુ જરૂરી છે. હવે આપણે સર પાસેથી એ પણ જાણવાની કોશિશ કરીએ કે સર, જે પરીક્ષા જ્યારે ચાલુ થાય જે દિવસથી, જેમ કે બોર્ડની પરીક્ષા છે તો વિદ્યાર્થી છે 10મા ધોરણના વિદ્યાર્થી તો પ્રમાણમાં એની ઉંમર નાની છે, 12મા ધોરણના વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપતા હોય તો એમની પાસે એક અનુભવ છે, 10મા ધોરણમાંથી પસાર થઈ ગયા છે અને બોર્ડની પરીક્ષાનો એ સુસજ્જતાનો અનુભવ ધરાવે છે. એટલે એમની પાસે થોડો અનુભવ હોવાને કારણે વધારે સુસજ્જ કેવી રીતે થવાય એ પોતે જાણે છે સ્વાનુભવે. પણ 10મા કે 12મા કોઈ પણ ધોરણના વિદ્યાર્થી છે કે પછી જી કે નીટની કે પછી સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર વિદ્યાર્થી હોય, પરીક્ષા જ્યારે ચાલુ થાય છે તો એ વખતે શારીરિક અને માનસિક રીતે તમારે સુસજ્જ બનવાનું હોય અને એ આરોગ્ય છે એની જાળવણી કરવાની હોય, તમારી તંદુરસ્તી જળવાઈ રહે, બિનજરૂરી છે તમારું આરોગ્ય જોખમાઈ ન જાય, એ બધા મુદ્દા સહિત પરીક્ષા દરમિયાન આપણે શું કરવું જોઈએ, વિદ્યાર્થીએ શું કરવું જોઈએ, એ વિષয়ে થોડી વાત વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ઉપયોગી સાબિત થશે, તો આપ થોડી એ વાત પણ કરો. પરીક્ષા દરમિયાન આપણે શું કરવું જોઈએ, પરીક્ષાના દિવસો દરમિયાન શું કરવું જોઈએ? તો પરીક્ષાના દિવસો દરમિયાન છે ને આપણે બિનજરૂરી કોઈ પણ, પહેલાં તો મૌન ધારણ કરવાનું, જાજુ મૌન ધારણ કરવાનું. બિનજરૂરી કોઈ પણ વિવાદની અંદર ઘરમાં કે મિત્રો સાથે આપણે કોઈ વિદ્યાર્થીએ આવવું ન જોઈએ. પછી એના ખોરાકની વાત આપણે કરી કે એકદમ સાદો સ્વસ્થ ખોરાક છે એ વિદ્યાર્થી લે. પરીક્ષા દેવા જાય ત્યારે મા બાપે પૂર્વ તૈયારી રૂપે 5 દિવસના 5 પેપર છે, તો વિદ્યાર્થીની જિંદગીમાં પરીક્ષા છે એ સલીમભાઈ ઉત્સવ છે. બિલકુલ. અને એટલા માટે એને 5 નવી જોડી અનુકૂળતા હોય તો કરાવી દેવી, નવા કપડાં પહેરી અને વિદ્યાર્થી છે એ પરીક્ષા દેવા જાય, એનો આત્મવિશ્વાસ વધશે. બરાબર છે. અને પરીક્ષાની અંદર જ્યારે એ પેપર દેતો હોય ત્યારે ઘણી વખત એવું કે એને જે બધી ધાર્યું હોય ને એ પ્રમાણે ન આવ્યું હોય. બિલકુલ. તો એવું તો બનવાનું નથી કે કશું જ નથી આવડવાનું. તો વિદ્યાર્થીએ પોતાના આત્મવિશ્વાસ ડેવલપ કરવા માટે જે વસ્તુ આવડે છે ને એને પહેલાં હાથ ઉપર લઈ લેવાય અને એમ કરતાં કરતાં ધીમે ધીમે બાકીની મેમરી તાજી થશે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની, 3 કલાક બેસવાનું છે અને લખવાનું જ છે. આ લેખિત પરીક્ષા છે એટલે લેખિત પરીક્ષાની પ્રેક્ટિસ પણ લેખિત થવી જોઈએ. જેટલું લેખિત તૈયારી હશે ને, મેં ઘણી વખત વિદ્યાર્થીઓને એમ કહેતો દરરોજનો એક રિફિલનો કોર્સ છે તમારો. એટલે કે રિફિલનો કોર્સ એટલે હું કીધું આ રિફિલ શરૂ કરીને તમે આ રિફિલ પૂરી ન થાય ત્યાં સુધી લખ્યા રાખો તમે. કારણ કે લખવું છે, લખવાની પરીક્ષા છે ને એમાં લખેલું હશે ને સલીમભાઈ, તો એ લખતી વખતે યાદ આવી જશે. બરાબર. આમ યાદ ન હોય પણ લખો ત્યારે યાદ આવી જાય. તો એ રીતે આમાં પરીક્ષક છે ને એને માર્ક દેવા જ છે, પણ કાંઈક તો લખ્યું હોવું જોઈએ. તો એટલા માટે એ બધી વસ્તુ અત્યારે ધીમે ધીમે એના સબકોન્શિયસ માઇન્ડમાં પડેલી જ હોય છે. થોડાક સ્વસ્થ થાય, અને મેં તમને મેડિટેશનનું કીધું તો થોડીક વાર ભલે ને આંખ બંધ જ કરવી, પણ સહેજ વસ્તુ શાંતિથી બેસે ને એટલે તરત અંદરની જે સ્મૃતિઓ છે ને સબકોન્શિયસ માઇન્ડથી બહાર નીકળે અને વિદ્યાર્થી છે એનું પરફોર્મન્સ કરી શકે. 3 વસ્તુ ખાસ મહત્વની છે કે સૌથી પહેલાં તો પરીક્ષા વિદ્યાર્થી દે ત્યારે એનું પેપર છે ને એ પરીક્ષકને જોતા વેત ગમવું જોઈએ. એટલે સૌથી પહેલાં એનું પ્રેઝન્ટેશન સારું હોવું જોઈએ. પહેલું પ્રેઝન્ટેશન, બીજું પરફેક્શન સારું હોવું જોઈએ. એની અંદર ખોટા ગોટા નથી મારવાના, કે તોડા મારવાના નથી, કે કોઈ પણ પ્રકારની કોઈ એવી ગપ્પાબાજી કરવાની નથી. જે આવડે છે એ લખો, મુદ્દાસર તમે વ્યવસ્થિત રીતે લખો એનું પેપરનું પ્રેઝન્ટેશન, એનું પરફેક્શન. અને ધેન આફ્ટર સ્પીડ. ઘણા લોકોને એમ થાય એટલો બધો ઉત્સાહ આવે ને જલ્દી હું લખી નાખું. અને પછી જ્યારે છે ને એ પરીક્ષાની અંદર ભૂલો થાય છે ને એ સુધારવાનો કોઈ સમય હોતો નથી. એટલે આ 3 મુદ્દા ઉપર એને કામ કરવાનું. અને એક સૌથી મહત્વની વસ્તુ એ કે પેપર પૂરો થાય એટલે પેપરની જેટલી વધુમાં વધુ ગળી થતી હોય એટલી કરી ખિસ્સામાં નાખી દેવાનું, ઘરે જઈ અને તિજોરી મૂકી દેવાનું. એને સોલ્વ કરવાની જરૂર નથી. એટલા માટે, કારણ કે સોલ્વ કરવાથી છે ને નકારાત્મકતા આવે છે, પછી બીજા પેપરની અંદર એની ઇફેક્ટ આવે છે. અને સોલ્વ કરવાનો મિનિંગ શું છે?
કે ફેર તો પડવાનો છે નહીં. એટલે આવી વસ્તુઓ છે વિદ્યાર્થીઓ ન્યાન્ય સોલ્વ કરી નાખે, ન્યાન્ય માર્ક લે, મારે 97 આવશે ને મારે 85 આવશે ને મારે એટલા, ભાઈ એ કંઈ જરૂર નથી, એ તારું કામ નથી ને, એ તો પરીક્ષકનું કામ કરશે, તમારે એ બધું ક્યાં જોવાનું છે, બરાબર? જેનું કામ કરશે એટલે તારે હવે બીજા પેપરની તૈયારી કરવાની છે. એટલે આ વસ્તુ મહત્વની. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જે વિદ્યાર્થીઓ દે છે એ એવું જ કરે છે. ઘણા સ્પર્ધાત્મક પરીક્ષામાં સલીમભાઈ કેવું થાય છે કે એક વિદ્યાર્થીએ નક્કી કર્યું કે મારે ક્લાસ 2ની પરીક્ષા જ દેવી છે, કે મારે IASની પરીક્ષા જ દેવી છે. એટલે એણે નક્કી કર્યું હોય IASની પરીક્ષા એની જ તૈયારી કરીશ ને હું જ દઉં છું. મેં એમને સમજાવ્યું કે ભાઈ એક વસ્તુ સમજી લ્યો કે લિફ્ટમાં ઉપરના માળ ચડવા સહેલા છે, પરંતુ દાદરો ચડવો પણ જરૂરી છે. રાઈટ. અને તારે ભલે IASની પરીક્ષા દેવી હોય, ભાઈ બેટા તું મને તારું ગમે છે બધું, તારું સ્વપ્નય ગમે છે, પણ બધી પરીક્ષા દે, તું તલાટી મંત્રીની પરીક્ષા દે ને રેલવેના કારકુનની દે ને બધી દે. આ બધી પરીક્ષાઓ છે ને તને IASની પરીક્ષા માટે સજ્જ કરશે. તો આ બધી પરીક્ષાઓ છે એ તાલીમ છે એક પ્રકારની, અને એ તાલીમ લેવા માટે પણ આ બધી પરીક્ષાનો એક ફેવર વયો જવો જોઈએ. એની અંદરથી અંદર એનો જે ભય છે ને, કૃત્રિમ ભય, એ નીકળી જવો જોઈએ. હવે અંતિમ વાત, આપણો કાર્યક્રમ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે, તો એ પૂર્વે નાનકડી વાત એ કે પરીક્ષાનું જે પરિણામ છે, પરીક્ષા તો સંપન્ન થઈ ગઈ, પછી વિદ્યાર્થીને ઉચાટે રહેતો હોય છે પરિણામ છે એ ધાર્યા મુજબનું આવશે કે કેમ. તો ઘણી બધી વખત અપસેટ થઈ જતા હોય વિદ્યાર્થી છે બિનજરૂરી ક્યારેક એવું કદમ પણ ઉઠાવી લે કે મને તો ઓછા માર્ક્સ આવશે, કે હું જો ફેલ થઈશ, નાપાસ થઈ તો શું થશે વગેરે. એ પણ ઘણી વખત કલ્પિત ભય હોય છે. તો અંતિમ સંદેશના ભાગરૂપે આપણે મિત્રો સમક્ષ એ વાત મૂકીએ કે કોઈ પણ પરીક્ષા અંતિમ નથી હોતી, અને પરિણામ કોઈ પણ આવે, અનેક વિકલ્પો આપણી સમક્ષ ઉપલબ્ધ હોય છે. તો થોડી વાત અનુભવના આધારે આપ એ પણ વિદ્યાર્થી મિત્રો માટે કરો. આ ખરેખર મહત્વનો મુદ્દો છે, કારણ કે વિદ્યાર્થીએ પરિશ્રમ કર્યો, એને પૂરતી તૈયારી કરી, એમના પેરેન્ટ્સે ખર્ચો કર્યો, બધું કર્યું, અને એણે એક નક્કી કર્યું કે આ પરિણામ આવશે, જે વસ્તુ કોઈ દિવસ શક્ય હોતી જ નથી. પરિણામ જે આવે છે એને સ્વીકારવાનો છે. સ્વીકારવાની જે ભાવના છે ને એ જ બહુ મહત્વની છે. જે પરિણામ આવે છે એને સ્વીકારો. આમાં વિદ્યાર્થી, પેરેન્ટ્સ અને કેટલેક અંશે શૈક્ષણિક સંસ્થાઓ છે એમના મનની અંદર એક વાત ઠસી ગઈ છે કે આને આટલા સ્કોપ જ મળે, આટલા ટકા આવે તો આ સ્કોપ મળે, નહીંતર કાંઈ મળે નહીં. આજના જ સમયની અંદર રોજગારીની, વ્યવસાયોની, અને આમ જુઓ તો સ્વતંત્ર વ્યવસાયની, સ્ટાર્ટઅપ જેવા કેટલા બધા સરકારી પણ એટલા બધા વિકલ્પો છે સલીમભાઈ. એને કારણે કોઈ વિદ્યાર્થી છે ને એને કોઈ મૂંઝાવાની જરૂર જ નથી. આપણે કહીએ છીએ ને કીડીને કણ ને હાથીને મણ ને તમને પણ, એમ દરેકને કાંઈક ને કાંઈક મળી જ જવાનું છે. કોઈ વિદ્યાર્થી છે એને કાંઈ એવી ચિંતા કરવાની નથી કે મારી રોજગારી મને મળશે કે નહીં. હકીકત એ છે કે એક વિદ્યાર્થી છે, બરાબર છે, એ તૈયારી કરીને આગળ વધે છે, એને માનું કે રેન્ક આવે છે. બીજો એક વિદ્યાર્થી છે એને અપેક્ષાકૃત પરિણામ મળતું નથી, પણ બંને વ્યક્તિ એવું નક્કી કરે કે હું 16 કલાક મહેનત કરીશ, પછી હું ભલે ને ભણતો ઉઠી ગયો તોય મહેનત કરીશ. તો એવું બને છે સલીમભાઈ કે જે 16 કલાક મહેનત કરનારો છે ને એ કદાચ એનીથી ઘણા બધા ટકા આગળ લઈ આવ્યો હોય ને એની કરતાં સારી કેરિયર બનાવે છે. એ કદાચ એવું પણ બને છે, ઘણી વખત મેં એવું જોયેલું છે મારી જિંદગીની અંદર, મારા એવા પ્રત્યક્ષ ઉદાહરણો છે કે ઓલો જે આમ રેન્કર વ્યક્તિ છે ને એ અન્ય જોબ કરતો હોય, કે જે વ્યક્તિને જોબ ખરેખર એના ટકા સારા નહોતા, એવા બધાને એમ થતું કે આ હું કરશે જિંદગીમાં, એને આવું કર્યું. તો સ્કોપ બહુ છે. વિદ્યાર્થીએ પોતાની નિરાશાને દૂર કરવા માટે કારકિર્દીને લગતા મેગેઝિન વાંચવા જોઈએ, એને સ્કોપ કેટલા છે એની માહિતી મેળવવી જોઈએ. ખાસ કરીને વિદ્યાર્થી, પેરેન્ટ્સ અને શિક્ષકોએ આ મળીને વિદ્યાર્થીઓને બતાવવું જોઈએ કે તમારી પાસે હજારો તકો છે. આ મેનુ પીરસાઈ ગયેલું છે, તમે તમારે જે લેવું એ લઈ લ્યો અને જિંદગી બનાવો. જિંદગીની અંદર એક જ સૂત્ર છે કે 15 વર્ષથી માંડી અને 40 વર્ષ સુધી તનતોડ મહેનત કરો ને 40 વર્ષ પછી ખૂબ જલસા કરો. ખૂબ મહત્વની વાત સર આપે કરી છે. એટલે વિદ્યાર્થી છે એ સરસ મહેનત કરે, સરસ રીતે સુસજ્જતા કેળવી અને પરીક્ષા આપે, અને પછી ધાર્યા પ્રમાણેનું પરિણામ મળવાનું જ છે. અને કદાચ જો ન પણ મળે તો પણ કરિયર છે એ ચોક્કસપણે સરસ રીતે અન્ય ક્ષેત્રમાં પણ વિદ્યાર્થી છે એ બનાવી જ શકે છે. અને આર્થિક ઉપાર્જનની અનેક તક, અનેક વિકલ્પો આપણી પાસે ઉપલબ્ધ હોય છે, એ પણ આપણને ખૂબ જ
ઉપરના મુકામ પર લઈ જવા માટે સક્ષમતા કેળવવામાં મદદરૂપ સાબિત થતા જ હોય છે. તો આનંદથી પરીક્ષા કેવી રીતે આપી શકાય એ માટેના જરૂરી અનેક મુદ્દાઓની સર આપે છણાવટ કરી. ચોક્કસપણે વિદ્યાર્થીઓને, શિક્ષકગણને તેમજ માવિત્રોને પણ આમાંથી ખૂબ ઉપયોગી ટિપ્સ મળી હશે. આપ અહીં આવ્યા અને રસપ્રદ વાતો મિત્રો માટે કરી આપી, તો એ માટે દૂરદર્શન વતી અને તમામ દર્શકો વતી સર આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્તે.